નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો. આજનો આ કોમેડી વિડીયો ધ્યાનથી સાંભળજો, મજા આવશે. થોડા દિવસો પહેલાં ભગવાન વિષ્ણુએ યમરાજાને પોતાની ઓફિસમાં બોલાવીને ખખડાવી નાખ્યા અને કહ્યું કે કેટલાક મહિનાઓથી તમારો ટાર્ગેટ પૂરો થતો નથી, તો આ ટાર્ગેટ તમે કયા કારણથી પૂરો નથી કરી શકતા એનો મારી સામે ખુલાસો કરો. ત્યારે બે શિંગડાવાળો ટોપો માથેથી ઉતારી હાથમાં પકડીને ઊભેલા યમરાજે નીચી મૂંડી કરીને કહ્યું કે સાહેબ, મારો પાડો પહોંચે તે પહેલાં તો 108 પહોંચી જાય છે. ત્યારે રોડ ઉપર બે આંકડા બહુ જોવા મળે છે, એક 108 અને બીજો 1008. હમણાં એક ધાર્મિક કાર્યક્રમમાં કોઈ ધર્મ ધુરંધર આશીર્વાદ આપવા પધારવાના હતા. ત્યારે એ કાર્યક્રમ માટે છપાવેલા નિમંત્રણ કાર્ડમાં છાપ્યું હતું કે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 504 એસોઆરામ બાપુ આશીર્વચન આપશે. ત્યારે કોઈએ બાપુના ચેલાને પૂછ્યું કે બધા 1008 હોય છે તો તમારા ગુરુ કેમ 504 છે? ત્યારે મારી સામે આંખ મારીને એસોઆરામ બાપુનો ચેલો હળવેથી બોલ્યો કે વાત જાણે એમ છે કે મારા ગુરુ એસોઆરામ બાપુનો જીવ હજુ સંસારમાં 50% છે, એટલે હજુ તો અડધે સુધી માંડ પહોંચ્યા છે. એક યુવાન રોડ ઉપર પસાર થઈ રહ્યો હતો ત્યારે એનો અકસ્માત થયો. અકસ્માતમાં એ યુવાન ઘવાયેલી હાલતમાં રોડ ઉપર પડ્યો હતો. ઘાયલને 108માં નાખીને દવાખાને લઈ ગયા ત્યારે ખબર પડી કે એનો એક કાન જ ન હતો. જૂના જમાનામાં માથું કપાઈ જાય અને ધડ લડે એવું મોટીબાના બોખા મોઢેથી સાંભળ્યું હતું, પણ અહીં તો કાન કપાઈ ગયો હતો અને માથું ઈજા સાથે લડતું હતું. બે કાનવાળા ડાક્ટર સાહેબે કહ્યું કે અકસ્માતના સ્થળે તપાસ કરો, કાનને પગ ન હોવાથી તે ક્યાંય ગયો નહીં હોય, ત્યાં જ પડ્યો હશે. તમે કાન લાવી આપો તો હું હમણાં જ ચોંટાડી દઉં. જીવનમાં એકવાર નાક કપાઈ ગયા પછી ફરીથી ચોંટાડવું અશક્ય હોય છે. કદાચ ચોંટાડી દઈએ તો પણ એ એકવાર કપાયું હતું એ ભૂલી જવા માટે સમાજ તૈયાર થતો નથી. પરંતુ કાનની બાબતમાં એવું નથી. કાનની તો ગમે તેટલી વખત કાપકૂપ થઈ શકે છે. ત્યાં તો ઘાયલના અંગત સગા પણ આવી ગયા. દરેકને હૈયામાં એક જ ભાવના હતી કે ભલે સામા મળે ત્યારે બોલવાનો કે લગ્ન પ્રસંગમાં જવાનો વ્યવહાર નથી, પણ બીમારી અને મરણ વખતે તો જરૂર જવું જ જોઈએ. અને ભગવાનની ઈચ્છા હશે તો એક જ ધકે બંને પ્રસંગ પતી જશે. ગરમ સ્વભાવના ડાક્ટરે સગાઓને કહ્યું કે તમે બધા ઉઘરાણી કરવા આવ્યા હોય એમ માથે ઊભા રહીને શું જોયા રાખો છો? જાઓ, આનો કપાઈ ગયેલો ઓરિજિનલ કાન લઈ આવો એટલે એસેમ્બલ કરી દઉં. તરત જ પેશન્ટના રતાંધળા રાઘવજી કાકાએ કહ્યું કે સૂરજ આથમી ગયો છે, મને કોઈ ઘટના સ્થળે પહોંચાડી દો તો હું કાનને શોધીને તમારી સમક્ષ હાજર કરી શકું. ત્યાં તો દર્દીના લાયસન્સ વગરના ભત્રીજા ભીમાએ કહ્યું કે મારા મોટરસાયકલ ઉપર ખડકાઈ જાઓ, જીવતા પહોંચાડી દેવાની જવાબદારી હું લઉં છું. રતાંધળો રાઘવજી અને લાયસન્સ વગરનો ભીમો ઘટના સ્થળે પહોંચી ગયા. પેશન્ટના નસીબ સારા કે પુષ્કળ ટ્રાફિકવાળા જાહેર રસ્તા ઉપર પડેલો નધણિયાત કાન એક કૂતરાના ધ્યાનમાં આવ્યો હતો, પણ માણસનો કાન હોવાથી તે કાન કૂતરાએ ખાધો ન હતો. બંને જણા કાન લઈને હોસ્પિટલે આવ્યા. ડાક્ટરે પેશન્ટની હથેળીમાં એના સ્વતંત્ર કબજા અને ભોગવટાનો કાન મૂક્યો. દર્દીની હથેળીમાં હડતાલ ઉપર ઉતરી ગયેલા કારીગર જેવો કાન પડ્યો હતો. એ જોઈને દર્દી બોલ્યો, આ મારો કાન નથી. એની વાત સાંભળીને બાજુમાં ઊભેલો એનો બાપ ગુસ્સે થતાં બોલ્યો, આ તારો કાન નથી તો શું તારા બાપનો કાન છે? ડૉક્ટરે વડીલને શાંત પાડતા કહ્યું કે જો તમારે 3 કાન હોય તો કદાચ એવું બની શકે, પણ તમારા બંને કાન તો કાન માટેની આદર્શ જગ્યાએ જ લાગેલા હોવાથી આપના પુત્રની હથેળીમાં રહેલો કાન તમારો કદાપી ન હોઈ શકે. ત્યાર પછી ડૉક્ટરે પેશન્ટને પૂછ્યું કે તમે કયા આધારે એમ કહો છો કે સદરહુ કાન આપનો નથી?
ત્યારે દર્દી બોલ્યો કે અકસ્માત થયો ત્યારે મેં મારા કાન ઉપર બીડી ભરાવેલી હતી. આ સાંભળીને બજર ભરેલા મોઢેથી દાદીની બા બોલી, તું વાયડીનો થયા વગર છાનો માનો કાન નખાવી લે. ડાક્ટરે કાન લગાડીને રજા આપ્યા પછી બીજા દિવસે દર્દી પગ પછાડતો ડાક્ટરની ચેમ્બરમાં આવીને ડાક્ટરને ખીજાતા બોલ્યો કે ડાક્ટર, તમે મને સ્ત્રીનો કાન ચોંટાડી દીધો છે. એટલે ડાક્ટરે શાંતિથી કહ્યું કે સ્ત્રી અને પુરુષના કાનમાં કશો તફાવત હોતો નથી. જ્યારથી પુરુષોએ કાન વિંધાવાનું અને કડી પહેરવાનું ચાલુ કર્યા પછી આમ પણ કશો તફાવત રહ્યો જ નથી. છતાં તમે કયા આધારે એમ કહો છો કે આ સ્ત્રીનો કાન છે? ત્યારે દર્દી બોલ્યો, આ કાન જેટલી વાતો સાંભળે છે એમાંથી એક પણ વાત પેટમાં નથી રહેતી. બધી વાત મોઢામાંથી બહાર નીકળી જાય છે. મિત્રો, મને આશા છે કે આ કોમેડી વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય દ્વારકાધીશ.